કોર્ટમાં એક એક્સિડન્ટનો કેસ ચાલતો હતો. જજ કહે શું સબૂત છે કે તું કાર ધીમે ચલાવતો હતો? આરોપી સાહેબ હું મારી પત્નીને લેવા મારા સસરે જતો હતો. જજ કે છોડી દો આ માથું કે છોડી દો આનો કોઈ વાંક જ ના હોય. જજ કે કાલે તને સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ચોર કે હા. જજ કે હશે તો શું? ચોર કે હું જાગું છું જજ સાહેબ 9 વાગે. જજ સાહેબ બધા પડી ગયા. એન્જિનિયરિંગનું ફોર્મ ભરતા વિદ્યાર્થીએ પાસે ઉભેલા ચોકીદારને પૂછ્યું, આ કોલેજ કેવી છે? ચોકીદાર કહે ઘણી સારી છે, અમે પણ અહીંથી જ એન્જિનિયરિંગ કર્યું હતું. લ્યો ભાઈ એન્જિનિયર કર્યું હતું ચોકીદારી કરે છે બોલો, અને આ સારી છે. દુનિયાના 3 જ લોકો એવા છે જેની વાતો સ્ત્રીઓ ધ્યાનથી સાંભળે છે અને માને છે. પૂછો કોણ? પહેલો તો કે દરજી, બીજો તો કે ફોટોગ્રાફર, ત્રીજો તો કે બ્યુટી પાર્લર વાળી. બાકી તો કોઈના બાપની નથી સાંભળતી. ટ્રાય કરવું તો કરી લેજો. પત્ની પતિને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ વિચારીને પત્ની કે હું વિચારું, એમાં વિચારવાનું શું હોય? પતિ કે 72%. પત્ની કે કેમ 100% નહીં? પતિ કે ડોબી 28% જીએસટી લાગે ને. ભૂરાને ઇન્ટરવ્યુમાં પૂછ્યું BRTS નું પૂરું નામ કહો. ભૂરો કે બાજરાનો રોટલો અને ટમેટાનું શાક. પતિ પાણીમાં માથું નાખીને બેઠો હતો. પત્ની કે આ શું કરો છો? પતિ કે આજકાલ મગજ ચાલતું નથી તો પંચર તો નથી ને તે ચેક કરું છું. ભારતમાં 1000 છોકરા સામે 943 છોકરી છે. 57 છોકરા જે કુંવારા રહી જાય છે તે સમયાંતરે અબ્દુલ કલામ, રતન ટાટા, નરેન્દ્ર મોદી બને છે. અને બાકીના 943 કુકરની 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરવાનું કામ કરે છે. એક વાંઢાને જીને વરદાન માંગવાનું કીધું. વાંઢો કે જીન દાદા મને ઘરવાળી આપો. તો જીને ખૂણામાં સાવરણી લઈ પડી હતી, લઈને આખું ઘર વાળી આપ્યું. રેલવે ટીસીએ બાબાને પૂછ્યું, બાબા ક્યાં જવું છે તમારે? સાધુ બાબા કે જ્યાં રામનો જન્મ થયો હતો. ટીસી કહે ટિકિટ બતાવો. સાધુ બાબા કે ટિકિટ નથી બચ્ચા. ટીસી કહે તો ચાલો. સાધુ બાબા કે ક્યાં? ટીસી કહે જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં.